તો છોટાઉદેપુરમાં નગરપાલિકા ચૂંટણી પરિણામને લઈને વિવાદ સર્જાયો છે। ત્યારે વોર્ડ નંબર 4ના 2 ઉમેદવારોએ પરિણામને પડકારતી પિટિશન કોર્ટમાં દાખલ કરી છે। તો સુષ્માબેન વેલજીભાઈ રાઠવા અને રોઝીબેન અશફાક મકરાણીએ પિટિશન દાખલ કરી છે। ત્યારે ચૂંટણી અધિકારી દ્વારા ખોટી અને ગેરકાયદેસર રીતે મ્યુનિસિપાલિટી એક્ટની જોગવાઈઓ વિરુદ્ધ ખોટું અર્થઘટન કરીને પરિણામ જાહેર કર્યાનો અરજદાર પક્ષના વકીલનો આરોપ છે। ત્યારે અનામત બેઠકની ઉમેદવારને સામાન્ય સ્ત્રી અનામત બેઠક ઉપર વિજેતા જાહેર કરાતા સર્જાયો છે વિવાદ। ત્યારે સામાન્ય સ્ત્રી અનામત બેઠકના તમામ પ્રતિસ્પર્ધી કરતાં વધુ મત હોવા છતાં રોજી મકરાણી વિજેતા જાહેર ન કરાયા। ત્યારે સુષ્માબેન રાઠવાએ આદિજાતિ અનામત બેઠક ઉપર ઉમેદવારી કરી હોવા છતાં તેમને સામાન્ય સ્ત્રી બેઠક પર વિજેતા જાહેર કરાયા છે। ત્યારે મને મારી અનુસૂચિત આદિજાતિ અનામત બેઠક ઉપર વિજેતા જાહેર કરવામાં આવે તેવી સુષ્મા રાઠવાએ માંગ કરી છે। ત્યારે કોર્ટે વાદી અને પ્રતિવાદીઓને હાજર રહેવા માટે ફરમાન કર્યું છે। ત્યારે પ્રતિવાદી પક્ષના વકીલે મુદતની માગણી કરતા કોર્ટે સોમવારની મુદત આપી છે। ત્યારે કોર્ટે રવિવાર સાંજ સુધીમાં અરજદારોને પણ તમામ જવાબોની નકલ રજૂ કરવા જણાવ્યું છે। ત્યારે અરજદારોએ પ્રમુખની ચૂંટણી સામે પણ કોર્ટમાં સ્ટેની માંગ કરી છે। ત્યારે પ્રમુખની ચૂંટણી પૂર્વે જ નવો વિવાદ સર્જાતા આ ચર્ચા હવે ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે। સદર કેસની હકીકત એવી છે કે આ બે ઉમેદવાર તારીખ 1/2/2025ના રોજ છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 4માંથી ઉમેદવારી કરી। એ બાદ ફોર્મ ચકાસણી વખતે આ બંને ઉમેદવાર વિરુદ્ધ સામા પક્ષે વાંધાયા, પણ એ વાંધા ચૂંટણી અધિકારી દ્વારા નામંજૂર કરી અને ફોર્મ માન્ય રાખ્યા હતા। આ બંને ઉમેદવારે છોટાઉદેપુર નગરપાલિકાની વોર્ડ નંબર 4ની અલગ અલગ બેઠકો ઉપરથી ઉમેદવારી કરી હતી અને ઉમેદવારી કર્યા બાદ જે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ, મતગણતરી પછી બંને ઉમેદવારને પોતાની સામાન્ય સ્ત્રીની બેઠક ઉપર તથા અનુસૂચિત આદિજાતિની બેઠક ઉપર બંનેને એમના પ્રતિસ્પર્ધી કરતાં વધુ વોટો આવતા જનતાની અદાલતમાં વિજેતા થયા છે। પરંતુ ચૂંટણી અધિકારી દ્વારા ખોટી અને ગેરકાયદેસર રીતે મ્યુનિસિપાલિટી એક્ટની જોગવાઈઓ વિરુદ્ધ અર્થઘટન ખોટું કરીને જે પરિણામ જાહેર કરેલ છે તેની વિરુદ્ધમાં અમે છોટાઉદેપુરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરેલી છે કાલે। આજરોજ દાખલ કર્યા બાદ તાત્કાલિક નોટિસ કાઢી એમને બજવણી થઈ છે સામા પક્ષે, અને સામા પક્ષ આજે હાજર થઈ અને મુદતની માંગણી કરતા સોમવારની નામદાર કોર્ટે મુદત આપી છે અને એવું ફરમાન કરેલ છે કે કાલે રવિવારના દિવસે સાંજ સુધી અમે અરજદારને તમામ એમના જવાબોની નકલ સુપરત કરે। હવે જોવાનું એ રહ્યું કે સામા પક્ષે કેટલો સહકાર આપવામાં આવે છે કે કાયદાની આંટીઘૂંટી કરી અને પ્રમુખની ચૂંટણી સુધી આ પિટિશનને ઠાલવવામાં આવે છે।